ઓકે વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં આજનો ચોથો લેક્ચર આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તમને સમજાવ્યું છે કે ફિઝિકલ કેમિસ્ટ્રીનું પ્રકરણ છે, સમજવા જેવું છે અને એકવાર સમજાય તો એક ખૂબ જ સરસ રીતે આપણે એને એટેન્ડ કરી શકીએ છીએ. હવે તમે જુઓ મિત્રો, આજે મારે તમને સમજાવવાનું છે ગઈકાલે જે એટલે કે ગયા લેક્ચરમાં જે મેં અધૂરું કામ છોડ્યું એને જ હું આગળ લઈ જવા માંગુ છું. આજનો મારો જે ટોપિક છે એ સૌથી પહેલો છે વેગ અચળાંક કેનો એકમ. કે અલગ અલગ એકમમાં હોય છે. આ અચળાંકની આપણે તો શું છે ટેવ પડી ગઈ કે અચળાંકની તો કિંમત અચળ હોય સાહેબ, પણ અહીંયા અચળાંકની કિંમત એ સરખી નહીં હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં બીજા કોઈ પણ ટૂંકમાં અલગ અલગ પદાર્થ હશે, પ્રક્રિયક અલગ અલગ હશે તો કે બદલાશે, એકમ પણ બદલાશે. હા, તમે આગળ શીખ્યા પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ એટલે શું? તો કે વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઉપરની ઘાતના સરવાળાને પ્રક્રિયાક્રમ કહેવાય. તો જો ઘાત 0 હોય તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય, ઘાત 1 હોય તો એ પ્રથમ ક્રમની થાય, ઘાત 2 હોય તો એ દ્વિતીય ક્રમની થાય. તો મિત્રો અલગ અલગ પ્રક્રિયાનો ક્રમ હોય, પ્રક્રિયા અલગ અલગ ક્રમની હોય તો એમાં કેનો એકમ પણ અલગ અલગ આવે, કિંમત તો અલગ હોય, એકમ પણ અલગ અલગ આવે છે. અને ઘણા વિદ્યાર્થીઓ તો સ્માર્ટ વર્ક કરતા હોય, તરત કહી દે કે એની કિંમત આપીને એકમ આપ્યો ને ત્યાં કહી દે કે આ પ્રથમ ક્રમની છે કે આ શૂન્ય ક્રમની છે કે આ દ્વિતીય ક્રમની, કારણ કે એકમ ઉપરથી જ ખબર પડી જાય. બરાબર? તો એવો ખાસ અગત્યનો ટોપિક આજે આપણે સમજવાના છીએ. સૌથી પહેલી વાત અહીંયા મિત્રો, હું તમારી સામે એક રાસાયણિક પ્રક્રિયા મૂકું છું. ચાલો આપણે સમજીએ કે આપણી પાસે A પ્લસ B આ બે પ્રક્રિયકો છે અને આ પ્રક્રિયકોનું C પ્લસ D માં રૂપાંતર છે. A ના મોલ આપણે A લઈએ, B ના મોલ B લઈએ, C ના મોલ ને C અને D ના મોલ ને D લઈએ. આના માટે મારે વિકલનીય વેગ સમીકરણ બતાવવું હોય, મારે વિકલનીય વેગ સમીકરણ તમારી સામે મૂકવું હોય તો શું છે બોલો તો વિકલનીય વેગ સમીકરણનું સૂત્ર છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. આ પ્રક્રિયાનો વેગ શોધવા માટેનું સૂત્ર છે મિત્રો વેગ k, ચલે છે એની બદલે સીધું બરાબર કેમ કીધું, ઇન્ટુ બંને પ્રક્રિયકોની સાંદ્રતા. યાદ રાખજો આ શરૂઆતની સાંદ્રતા હોય. વિકલનીય વેગ સમીકરણમાં શરૂઆતની હોય તો સમયની સાથે સાંદ્રતામાં થતો ફેરફાર આવે ને ડેલ્ટા r ના છેદમાં, તો એમાં સમય સાથે બદલાતી સાંદ્રતા લેવી. તમને એમ કે 50 સેકન્ડ તો 50 સેકન્ડે જે સાંદ્રતા હોય એ લેવી પડે. અહીંયા તો શરૂઆતની સાંદ્રતા છે અને તમને ખબર છે શરૂઆતની સાંદ્રતાના ગુણાકાર જેટલો વેગ નથી, પણ શરૂઆતની સાંદ્રતાના ઘાતાંકીય ગુણાકાર જેટલો વેગ છે. એટલે મારે વેગની વ્યાખ્યા કેવી આમ કહેવાય, વિકલનીય વેગ સમીકરણમાં વેગની વ્યાખ્યા આમ કહીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકીય સમપ્રમાણમાં હોય છે. કોણ? વેગ છે એ ઘાતાંકીય સમપ્રમાણમાં છે સાંદ્રતાના. હાલો, તો આની a ના સંદર્ભમાં કહું તો a ઉપર x ઘાત છે એટલે a ના સંદર્ભમાં આ પ્રક્રિયા છે પ્રથમ x માં ક્રમની છે, b ના સંદર્ભમાં કહું તો y માં ક્રમની છે. ધારો કે અહીં 1 છે આની પર ઘાત તો એ પ્રથમ ક્રમની છે a ના સંદર્ભમાં, b ના સંદર્ભમાં ધારો કે 2 ઘાત છે તો b ના સંદર્ભમાં એ દ્વિતીય ક્રમની કહેવાય અને ઓલ ઓવર સંયુક્ત રીતે એ પ્રક્રિયાનો ક્રમ 3 કહેવાય. કેમ તો અહીંયા 1 ને 2. બરાબર? તો આ x અને y પ્રક્રિયાનો ક્રમ છે. અહીં લખું કે તેથી આ પ્રક્રિયાનો ક્રમ કેટલો આવશે તો કે પ્રક્રિયા ક્રમ છે એને આપણે n કહીએ એ x અને y ના સરવાળા જેટલો હોય. મેં તમને કીધેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ એ વિકલનીય વેગ સમીકરણમાં સાંદ્રતા ઉપર જે ઘાત હોય એ ઘાતના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહેવાય. બરાબર? અને એક ઘાત એ પ્રાયોગિક છે, મેં તમને સમજાવ્યું. આપણે પ્રયોગ દ્વારા સમજ્યા હતા કે સાંદ્રતા ડબલ કરીએ તો વેગ કેટલો થાય, એને આધારે આપણે સંબંધ બનાવ્યો હતો અને એ પ્રાયોગિક રીતે જ બનાવી શકાય મિત્રો. એ સૈદ્ધાંતિક રીતે સાબિત ન થાય. x અને y ની કિંમત તમે મને પૂછો કે શું છે તો એમને ના કહીશું, કહીએ જ હોય. એટલે આ પ્રાયોગિક વસ્તુ છે. પ્રક્રિયાક્રમ n x y છે. હવે મિત્રો આપણે આગળ વધીએ. હાલો, આમાં મારે તો k તરફ તમને લઈ જવા છે. હું તો k ની વાત કરવા માંગુ છું. તો અહીંયા હું k ને કરતા બનાવું તો ઉપર શું આવશે? વેગ. નીચે શું આવશે? આ બંને નીચે આવી જશે a raised to x b raised to y. ઓકે,
બરાબર ને? હવે ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. હવે વેગ છે એના માટે સૂત્ર આપણે શું શીખ્યા? તો કે વેગ માટે તો આપણે સૂત્ર એવું શીખ્યા કે પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા એ માટે લાગતો સમય. આવું શીખ્યા ને? સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમય. બરાબર? એટલે વેગ એટલે આપણું વેગનું પહેલું સૂત્ર છે એ આવું દેખાડે. વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય. બરાબર? આ a ની સાંદ્રતા છે એટલે મારા માટે અહીંયા કોની સાંદ્રતા છે અગત્યનું નથી. મારા માટે સાંદ્રતા છે ને એ અગત્યનું છે. a ની સાંદ્રતા ઉપર x ઘાત, અહીંયા b ની સાંદ્રતા ઉપર x ઘાત. ટૂંકમાં મારે આને શું કહેવાય ખબર તમને? પરિમાણ કહેવાય. આ બધા પરિમાણ છે. એટલે કે કયા પરિમાણ ઉપર આધાર રાખે તો યાદ રાખજો કે છે સાંદ્રતા અને સમય પર. કે નું પરિમાણ શું થાય? શું એકમ એટલે પરિમાણ આવે. હું તમને પહેલા પરિમાણ સાબિત કરાવું. પરિમાણ એટલે કઈ કઈ ભૌતિક રાશિઓ ઉપર આધાર રાખે છે. તો વેગનું એકમ થાય સાંદ્રતા ભાગ્યા સમય. વેગનું સૂત્ર આ a ની સાંદ્રતા છે એટલે હું કોની છે એ મારે લેવા દેવા નથી. સાંદ્રતા છે ને તો સાંદ્રતાની x ઘાત, અહીંયા b ની સાંદ્રતા છે તો સાંદ્રતાની y ઘાત. ઓકે મિત્રો, હવે તમે તો k આ અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં આવશે. તો ઉપર વધશે સાંદ્રતા, પછી નીચે શું આવશે? સાંદ્રતા ઇન્ટુ સાંદ્રતા x ઇન્ટુ y. તમને બધાને આવડે છે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરાય એટલે સાંદ્રતા ઉપર x y આવે. આવે કે નહીં? અને આ સમય છે અંશનો છેદ એ છેદમાં આવી જાય એટલે સમય અહીંયા નીચે જોજો. બહુ સરસ પોઈન્ટ છે. તો આમ હવે k બરાબર અહીંયા સાંદ્રતા જે ઉપર છે એક જ વાર છે એટલે એની ઉપર એક જ ઘાત છે. બરાબર ને? હાલો અહીં લખી નાખો સાંદ્રતા ઉપર એક જ ઘાત છે કારણ કે એક જ વાર સાંદ્રતા છે એટલે. બરાબર? પણ નીચે જે સાંદ્રતા જેમાં x વત્તા y એટલે a ની ઘાત અને b ની ઘાત અને a અને b ની ઘાતના સરવાળાને આપણે પ્રક્રિયા ક્રમ કીધો એટલે અહીંયા x વત્તા y ની જગ્યાએ હું શું લખી શકું? n લખી શકું પ્રક્રિયા ક્રમ. એટલે અહીંયા લખું છું સાંદ્રતાની ઉપર n ઘાત. ઓકે, યાદ રાખજો n એટલે પ્રક્રિયા ક્રમ છે ઇન્ટુ સમય. હજી મિત્રો આગળ હવે જો આ બે પદ જેમ ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય એમાં આ બે પદ ભાગાકારમાં છે. આધાર સરખા બેમાં સાંદ્રતા તો ઘાતની બાદબાકી થાય. તો k નું પરિમાણ શું મળશે ફાઇનલી? તો તરત તમે કહેશો કે k નું પરિમાણ મળશે સાંદ્રતા સાંદ્રતા એટલે શું આવશે ઉપર બોલો? નિયમ શું કહે છે? તમે 10મા માં બધું શીખ્યા છો ગણિતમાં. ઉપરની ઘાતમાંથી નીચેની ઘાત નિયમ પ્રમાણે બાદ થાય. એટલે ઘણા n માંથી એક બાદ કરે નહીં. આપણો નિયમ છે આને ઉપર જવાનું છે. બરાબર? અથવા તમે એમનો સમજો તો આમ લખો ને કે ભાઈ આ સાંદ્રતાની એક ઘાત છે ઉપર છે, આ સાંદ્રતાની એક ઘાત n ઘાત છે નીચે છે ઉપર જાય એટલે માઈનસ થાય. હવે જો આધાર સરખા તો ઘાતનો સરવાળો 1 + n પણ n માઈનસ છે એટલે 1 છે n. તો આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો આ સાંદ્રતાની 1 - n ઘાત શું કામ આવી? અને છેદમાં સમય. યાદ રાખજો તમને k નું પરિમાણ કોઈ પૂછે ને તો આ k નું પરિમાણ છે. આ k નું પરિમાણ એટલે k કઈ કઈ રાશિ ઉપર આધાર રાખે? સાંદ્રતા અને સમય. પણ સાંદ્રતા ઉપર 1 - n ઘાત આવે. n એટલે પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ મતલબ સાંદ્રતા ઉપરની ઘાતનો સરવાળો. ઓકે, હાલો આવો. હવે હું તમને સમજાવું સાંદ્રતાના આ k ના એકમ. હવે k ના એકમ મિત્રો અલગ અલગ હશે. સૌથી પહેલા હું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કહું તમને. હાલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો k નું પરિમાણ શું મળે અને એકમ શું મળે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર કેટલા લેવાના? શૂન્ય લેવાનું. હાલો આ k નો k અહીંયા તમે શૂન્ય મૂકી દો તો 1 - શૂન્ય એટલે શૂન્ય વધે ને, 1 વધે ને. 1 - શૂન્ય એટલે 1 જ વધે એટલે ઉપર 1 જ વધે. 1 ન લખું તો ચાલે. અહીંયા n ની ઉપર 0, n ની જગ્યાએ 0 મૂકી દીધો એટલે 1 - 0 તો 1 જ વધે. બરાબર ને? એટલે 1 વધશે અને નીચે છે. તો મિત્રો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમને કોઈ પૂછે ને કે k નું પરિમાણ શું છે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નું પરિમાણ છે સાંદ્રતા / સમય. સાંદ્રતા / સમય પરિમાણ છે. k નું પરિમાણ છે. એટલે કયા પરિમાણ ઉપર આધાર રાખે છે? હવે હું તમને એના આધારે k નો એકમ પરિમાણ મળી જાય, એકમ આવડી જાય. બરાબર? હાલો એકમ કયો k નો? સાંદ્રતા અને સમય ઉપર આધાર રાખે. સાંદ્રતાનો એકમ શું છે ભાઈ? તો તરત તમે કહેશો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. બરાબર? અને સમયનો એકમ સેકન્ડ. એ નીચે છે ઉપર જાય એટલે કેવો થાય? પ્લસ સેકન્ડ માઈનસ મોલ
આને તમે આમ લખી શકો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, અથવા આ મોલ ને તમે મોલર પણ કહી શકો, ખબર છે ને, મોલર સેકન્ડ ઇન્વર્સ. તો ખબર પડી ગઈ તમને શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ અને પરિમાણ કેમ બનાવવાની. હવે તમને તો શું કેનો એકમ આ ન હોય બધામાં મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, બધામાં પરિમાણ સાંદ્રતા ભાગ્યા સમય આવશે ના. હવે તમે જો, હવે આના ઉપરથી મિત્રો એક વાત તમે સમજવા જેવા આપણે કહો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે હું તો કઈ ઘાત 0. તમે બે રીતે વિચારો, પ્રેક્ટિકલી વિચારો. ઘાત 0 અને કોઈ પણ પદ ઉપર ઘાત 0 હોય એટલે આખું નીકળી જાય. એટલે આમાં છે ને આ સૂત્રમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આ બે નીકળી જાય. કેમ કે અહીંયા શૂન્ય ઘાત, અહીંયા શૂન્ય ઘાત, એટલે ટોટલ જવાબ 1 થઈ જાય. કોઈ પણ પદ ઉપર શૂન્ય ઘાત એટલે 1 થઈ જાય. તો એનો મતલબ વેગ છે એ ફક્ત k ઉપર આધાર રાખે છે, અથવા એમ કે k છે એ ફક્ત વેગ ઉપર જ આધાર રાખે, k એ વેગ ઉપર આધાર રાખે. એટલે k નો એકમ ને વેગનો એકમ હરખો જ આવે. જોઈ લો k નો એકમ શું હતો, વેગનો એકમ શું હતો. વેગનું સૂત્ર શું છે, સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા એટલે મોલ લિટર ઇન્વર્સ ને સમય એટલે સેકન્ડ ઇન્વર્સ. તો આનું ઈ જાય બેનો એકમ એક ખરાબ આવે, કારણ કે અવગત તો 0 થઈ જાય. એટલે ખાસ યાદ રાખજો. હવે બીજી એક વાત તમને આ પ્રશ્ન પૂછે, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એક ઘાતના સમપ્રમાણમાં છે એમ બોલજો, કારણ કે અહીં એક ઘાત. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક એ સાંદ્રતાની એક ઘાતના સમપ્રમાણમાં છે. ઓકે મિત્રો, હવે બીજી વાત કરીએ આપણે. હાલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત તમને કરું. પ્રથમ ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા મતલબ n ની જગ્યાએ 1 મૂકવાનો, બેનો જે સરવાળો છે એ 1 હશે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર આપણું મેઈન છે, પરિમાણ બધા માટે લાગુ પડેલું છે. એને આધારે પ્રથમ શૂન્ય જે કે n ની કિંમત મૂકવાની, ક્રમ કે આ આપણું મેઈન સૂત્ર. આ આપણું આમ ગણો ને તો આખા આજની થિયરીનું મેઈન હેડ છે. તો k નો એકમ હું તમને લખાવું, k નું પરિમાણ. તો k નું પરિમાણ શું મળશે બોલો. તો k બરાબર સાંદ્રતા ઉપર n 1 n હતું. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એટલે n ની જગ્યાએ કેટલા હોય 1. તો ભાઈ અહીંયા n ની જગ્યાએ 1 મૂકી ગયો તો 1 1 એટલે 0 થઈ જાય. એટલે અહીંયા સાંદ્રતા છે ને શૂન્ય ક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને તો આ n ની જગ્યાએ 1 મૂકો. 1 તો હતો, અહીંયા n ની જગ્યાએ 1 મૂકી અને છેદમાં સમય છે એમ લખતા. જોજો તો k નું પરિમાણ શું મળશે તો કે 1 1 એટલે 0 અને સાંદ્રતા ઉપર 0 ઘાત હોય એટલે આ આખા જવાબની કિંમત 1 થઈ જાય અને છેદમાં સમય. ખાલી સમય જ વધ્યો. કેમ તો કે અહીંયા સાંદ્રતા ઉપર કેટલી ઘાત આવશે તો તરત તમે કહેશો કે જબ અહીંયા સાંદ્રતા ઉપર 0 ઘાત આવશે અને કોઈ પણ પદ ઉપર 0 ઘાત એટલે 1 એટલે 1 ના છેદમાં. તો આ k નું પરિમાણ ખાલી આ એટલું જ મળ્યું. એનો મતલબ એવો થયો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક સાંદ્રતાથી સ્વતંત્ર છે. અહીંયા પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક સાંદ્રતાના સમપ્રમાણમાં હતો. સાંદ્રતા વધે એમ વેગ અચળાંક વધે, સાંદ્રતા ઘટે એમ વેગ અચળાંક ઘટે. પણ અહીંયા સાંદ્રતાનું પદ જ નથી વધતું, એટલે સાંદ્રતા વધે કે ઘટે કે એને કોઈ ફેર પડે નહીં. સાંદ્રતા વધે કે ઘટે કે એને કોઈ ફેર પડતો નથી. એટલે ખાસ યાદ રાખજો, આના આધારે એક વાક્ય અગત્યનું બને કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક અથવા સંતુલન અચળાંક બોલશો તો યાદ રાખજો, વેગ અચળાંક એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. હવે મિત્રો આ પરિમાણ મળી કોના ઉપર આધાર રાખે. હવે તમારે k નો એકમ બનાવવો હોય તો બસ હવે આવડી જાય. ઉપર કાંઈ નથી, નીચે સેકન્ડ સમય છે તો સમયનો એકમ સેકન્ડ, તો સેકન્ડ ઇન્વર્સ બસ પતી. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટેલિજન્ટ આમ નામ વિચારે કે એની કિંમત આપણે સેકન્ડ ઇન્વર્સ હોય ને એકમમાં એટલે તરત કહી દે કે આ પ્રથમ ક્રમની છે. કેમ તો કે સાંદ્રતાનો એકમ નથી, સાંદ્રતા પર આધાર જ નથી રાખતો. એટલે આવું આપણે સમજી શકીએ છીએ મિત્રો. ઓકે, હવે હું તમને સમજાવું. ધારી લો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, દ્વિતીય ક્રમની પ્રક્રિયા બરાબર. કયા ક્રમની પ્રક્રિયા? દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય મતલબ n બરાબર કેટલા હોય 2. હાલો આ તમારી સામે સૂત્ર છે k નો k
બરાબર. સાંદ્રતાની જગ્યાએ સાંદ્રતામાં n ની જગ્યાએ 2 મૂકી દો, બાકી કાંઈ નથી કરતો. તો જો સાંદ્રતા 1 હતો, n ની જગ્યાએ 2 મૂકી દીધો અને છેદમાં સમય. બરાબર મિત્રો. હવે મને કહો કે અહીંયા સાંદ્રતા ઉપર કેટલી ઘાત વધશે? સાદું રૂપ આપશો તો ખ્યાલ આવશે કે સાંદ્રતા ઉપર -1 ઘાત વધશે અને છેદમાં સમય. બરાબર ને મિત્રો. તો આને આધારે k નો એકમ બનાવવો હોય તો આમ બને. માઈનસ ઘાત છે નીચે લઈ લો એટલે પરિમાણ આમ બનશે, એટલે સાંદ્રતા એ નીચે આવી જશે. કેમ તો કે માઈનસ ઘાત છે એને પ્લસ કરવા માટે નીચે આવશે. આમ આવશે ભાઈ. આ માઈનસ ઘાત છે એ નીચે આવે એટલે પ્લસ થઈ જાય અને પછી +1 આપણે લખતા નથી, માઈનસ એટલે લખેલા. આ ઉપરથી નીચે ગયું એટલે પ્લસ ઘાત થઈ ગયું. આને આધારે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક વિશે તમારે એક વાક્ય લખો. શું લખી શકો તમે? આને આધારે એવું લખી શકો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક એ સાંદ્રતાનો વ્યસ્ત છે. બરાબર, વ્યસ્ત છે. જો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં એક સાંદ્રતા વધતી હતી ઉપર, આપણે આમ યાદ રાખાય, ઉપર શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી એટલે સાંદ્રતા ઉપર 1 ઘાત હતી. એટલે જે ક્રમની પ્રક્રિયા હોય ને એના કરતા ઘાત 1 વધારે, અહીંયા વધારે થઈ જાય. બરાબર. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી એટલે સાંદ્રતા ઉપર 1 ઘાત. બરાબર. એટલે તમે એમ કહી શકો કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતાના સમપ્રમાણમાં. પછી હવે ઘટતી ગઈ. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતાની ઉપર 0 ઘાત આવી. 0 ઘાત આવી. 0 ઘાત આવી એટલે સાંદ્રતા પર આધાર રાખતો નથી. પછી અહીંયા સાંદ્રતા પર -1 ઘાત આવી. એટલે તમે જુઓ જેમ જેમ આગળ જાવ ને પ્રક્રિયાનો ક્રમ વધતો જાય ને એમ સાંદ્રતા પરની ઘાત ઘટતી જાય. અહીંયા 1 ઘાત, અહીંયા 0 ઘાત, અહીંયા -1 ઘાત. હવે કઈ આવશે? -2 ઘાત. સમજાયું ને? એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. ઓકે, તો આ તમને પરિમાણ મળ્યું છે. આ પરિમાણ મળ્યું છે. તમે આને સાંદ્રતાને ઉપર ને ઉપર રાખી દો, આ પરિમાણ લખો તો કઈ વાંધો નથી અને આમ રાખો તો. હું આની આધારે k નો એકમ તમને કહું. k નો એકમ શું બનશે મિત્રો? તમે આમ રાખો તો હાલશે, આમ રાખો તો હાલશે. હું આને આધારે એકમ કહું તો તમને ખબર છે સાંદ્રતાનો એકમ શું છે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. જોજો ભાઈ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. પણ આ સાંદ્રતા ઉપર જ માઈનસ ઘાત છે તો એના એકમ ઉપર માઈનસ ઘાત મૂકવી પડે. અથવા આની આધારે એક સમજો તો આમ લખાય કે 1 ના છેદમાં મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. છેદમાં છે, છેદમાં. અને ઇન્ટુ સમય, સમય છે એ સેકન્ડ આવશે, સેકન્ડ. છેદમાં છે ઉપર જાય ઇન્વર્સ. અને આમાં અત્યારે આપણે છેદમાં રાખીએ એટલે સેકન્ડ. આમાં અહીંયા રાખો છેદમાં તો સેકન્ડ, પણ છેદમાંથી ઉપર લઈ જાવ તો સેકન્ડ ઇન્વર્સ. સમજવા જેવી વસ્તુ છે. હવે મિત્રો આમનામ ને આમનામ ઘણીવાર એકમ આપેલો હોય. આ માઈનસ ઘાત છે ને લાગુ ન પાડી હોય. આમનામ આ રીતે તો નહીં આવે કોઈ દિવસ. આમ આપશે મોલ લિટર ઇન્વર્સ ઓલ રેસ ટુ ઇન્વર્સ. કેમ તો કે આ સાંદ્રતા પર ઓલ રેસ ટુ ઇન્વર્સ છે. પણ ઘણીવાર એ માઈનસ ઘાત લાગુ પાડી હોય ત્યારે શું થાય કે ઈ માઈનસ ઘાત આ બે ની ઉપર છે, મોલ ઉપર ને લિટર ઉપર, એટલે લાગુ પાડે. અત્યારે મોલ ઉપર કાઈ નથી ઘાત એટલે 1 ઘાત છે. હવે એના પર આ માઈનસ ઘાત લાગુ પાડે તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે જેની ઉપર +1 ઘાત હતી ને એની ઉપર માઈનસ થઈ જાય. અને આની ઉપર માઈનસ હતી, -1 એટલે એ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. સમજાણ? એટલે પ્લસ ઘાત હતી એની હારે માઈનસ ઘાત ગુણો એટલે માઈનસ થઈ ગઈ. અને માઈનસ હતી માઈનસ પ્લસ થઈ ગઈ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મિત્રો આ એક સમજવા જેવું છે. ઓકે, હવે કેટલાક વિદ્યાર્થીઓ તરત પકડી લે. હવે બસ અહીંયા સુધી હું સમજાવવાનું છું. હવે હું તમને ખાલી સીધું કહેવાનું છું કે ભાઈ ધારો કે તૃતીય ક્રમની પ્રક્રિયા હોત, બરાબર, તો એનો k નો પરિમાણ શું આવે? તો કેટલાક હોશિયાર વિદ્યાર્થી તરત કહેશે કે સાહેબ સાંદ્રતા ઉપર -2 ઘાત મૂકી દો. કેમ તો કે જો દ્વિતીય ક્રમમાં -1 ઘાત આવતી હોય, ઘટે લો, શૂન્ય ક્રમમાં પ્લસ ઘાત છે, પછી 0 ઘાત, -1 એટલે -2 આવે અને છેદમાં એ મૂકી દો સમય. બસ, બરાબર. અને હવે તમે આને આધારે એકમ બનાવી શકો. એટલે મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે. ખાસ કરીને આ સમજવાનું છે. આ જે છે મેં લખાયું, આ સમજવાનું છે કે એને કરતા બનાવો. વેગ એટલે એના પરિમાણ. વેગ એ સાપેક્ષ રાશિ છે. એ ક્યાં કોની પર આધાર રાખે છે? કે સાંદ્રતા અને સમયનો ભાગાકાર છે. પછી આ એની સાંદ્રતા છે, મારા માટે સાંદ્રતા જ છે. બીની સાંદ્રતા છે, આપણા માટે સાંદ્રતા છે.
મારે સાંદ્રતાનું પરિમાણ એટલે કઈ ભૌતિક રાશિઓ છે, પછી કોની છે એ જોવાનું સાંદ્રતા, બરાબર. એટલે પછી આ બેનો આપણે ગુણાકાર લીધો, એટલે કે બે ગુણાકારમાં હોય તો સરવાળો થાય, સમયને અંશમાંથી છેદમાં લીધો, આની પર એક ઘાત છે, આની પર n ઘાત થઈ ગઈ, x + y એટલે n કીધો આપણે. પછી આ બે આધાર સરખા છે, ઘાતની બાદબાકી થાય 1 - n થાય. આ અગત્યની વાત. હવે તમને n ની કિંમત શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમમાં મૂકતા જાઓ અને તમને જવાબ. તો મિત્રો એટલું સિમ્પલ વસ્તુ હતી. અહીંયા કોષ્ટક આપેલું છે એને દ્વિતીય ક્રમ સુધી લીધું, પણ હવે તમને આ સમજ્યા પછી તમે આના આધારે કોઈ પણ જવાબ આપી શકો, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે મિત્રો, હવે આગળની થિયરીની વાત કરીએ મિત્રો. તો મારે આજે આગળની એક બીજી થિયરી તમને સમજાવવાની છે, એ પણ બહુ અગત્યની થિયરી છે. આણ્વિકતા. આપણે પ્રક્રિયા માટે એક અગત્યનો શબ્દ શીખ્યા, કયો ખબર? પ્રક્રિયા ક્રમ. એક અગત્યનો શબ્દ કયો શીખ્યા આપણે? પ્રક્રિયા ક્રમ. હવે બીજો એવો અગત્યનો શબ્દ આવ્યો, પ્રક્રિયાની આણ્વિકતા. બરાબર, એને આપણે સમજીએ. પ્રક્રિયાની આણ્વિકતા. મિત્રો આણ્વિકતા એટલે શું એને આપણે સમજીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક જ સાથે ભાગ લેતા એટલે કે અથડામણ અનુભવતા પ્રક્રિયકોની સંખ્યાને, મેં શું કીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક સાથે મતલબ વારાફરતી, એક સાથે અથડામણ અનુભવે અથવા સંગાદન અથડામણ અનુભવી પ્રક્રિયા કરે તે પ્રક્રિયકોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આણ્વિકતા કહે છે. ફરીવાર, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક જ સાથે અથડામણ અનુભવવા, એટલે તમને આગળ સમજાશે કે હકીકતમાં રાસાયણિક પ્રક્રિયાની એક લિમિટ હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં અમુક ચોક્કસ અણુઓ એક સાથે પ્રક્રિયા કરે. આપણે એવું શીખ્યા ખબર કે કેટલીક પ્રક્રિયાઓ એક કરતાં વધુ તબક્કામાં થતી હોય. પહેલા પ્રક્રિયા થાય, એમાંથી મધ્યવર્તી સ્થિતિ મળે, પછી એ મધ્યવર્તી સ્થિતિમાંથી નિપજ બને. ઘણીવાર તો 2 વાર મધ્યવર્તી સ્ટેપ બાય સ્ટેપ આવી જાય. તો આવું શા માટે? કારણ કે એમાં રહેલા બધા પ્રક્રિયકો એક જ સમયે પ્રક્રિયા કરતા નથી. 2 પ્રક્રિયકો પ્રક્રિયા કરે, એમાંથી જે નિપજ મળે એની હારે પાછો ત્રીજો કરે, એમાંથી જે નિપજ મળે એની હારે ચોથો કરે, એમ ક્રમબદ્ધ. તો એ તબક્કા વાઇઝ પ્રક્રિયા કહેવાય. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક જ સાથે અથડામણ અનુભવતા એટલે એક સાથે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? આણ્વિકતા કહીએ છીએ. બરાબર. પ્રક્રિયા મિત્રો 2 પ્રકારની હોય છે. એક સાદી પ્રક્રિયા, સાદી અથવા એને સરળ પ્રક્રિયા કહીએ, અને બીજો પ્રકાર છે મિત્રો જટિલ પ્રક્રિયા. સરળ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય, એટલે પ્રક્રિયકો જોડાય, સીધી નિપજ મળે, બસ. મધ્યવર્તી સંયોજન એવું કાંઈ નહીં, એક જ તબક્કામાં પૂરી થતી હોય. અને જટિલ પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય, દાખલા તરીકે તમને કહો કે ધારી લો કે મારી પાસે a + b બે નિપજ પ્રક્રિયકો છે, એમાંથી સીધી મને c + d નિપજ મળી જાય તો આ સરળ પ્રક્રિયા છે, એક જ તબક્કામાં. પણ ધારી લો કે આ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા એટલે સરળ પ્રક્રિયા છે. પણ ધારી લો કે આ જ પ્રક્રિયા સૌથી પહેલા a + b ભેગા થઈ અને નિપજ ન મળે, પહેલા I1 નામનો મધ્યવર્તી સંયોજન મળે, પછી મધ્યવર્તી સંયોજન વિખંડન પામે અને પછી એમાંથી C અને D મળે. એટલે આ પહેલો તબક્કો થયો, આ બીજો તબક્કો થયો. એટલે જે પ્રક્રિયા એક કરતાં વધુ સ્ટેપમાં થતી હોય એને આપણે જટિલ પ્રક્રિયા કહીએ છીએ.
મિત્રો સરળ પ્રક્રિયા હોય ને એને જ આણ્વિકતા હોય. શું કામ? તો કે સરળ પ્રક્રિયા જ એવી પ્રક્રિયા છે કે જેમાં એક જ સમયે એક સાથે બધા પ્રક્રિયકો અથડાય અને સીધો નિપજ બને. એટલે સરળ પ્રક્રિયા હોય ને આમાં જ આણ્વિકતા હોય. આની જ આણ્વિકતા નક્કી થાય. આમાં આણ્વિકતા નક્કી થતી નથી. કારણ કે આપણી વ્યાખ્યા એવું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ સમયે એક જ સાથે પ્રક્રિયકો અથડાય અને નિપજ મળી જતી હોય, બરાબર, એટલે એક જ તબક્કામાં થતી હોય, બરાબર, તો ત્યારે એક જ તબક્કામાં થતી હોય તો ત્યારે જે પ્રક્રિયા આ પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લે એ સંખ્યાને આપણે આણ્વિકતા કહીએ છીએ. જુદા જુદા તબક્કામાં થતી હોય એવી પ્રક્રિયાને આપણે સરળ પ્રક્રિયા કહેતા નથી. એટલે એમાં આણ્વિકતા નથી. એટલે મિત્રો આ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એક જ સાથે અથવા એક જ સમયે અથડામણ અનુભવી અને પ્રક્રિયા કરે એટલે કે નિપજમાં રૂપાંતરણ થાય અને પ્રક્રિયા કરે એની જગ્યાએ હું આમી લખીએ પ્રક્રિયા અથડામણ અનુભવી અને નિપજમાં રૂપાંતરણ બરાબર થાય તે પ્રક્રિયકોની સંખ્યાને હું આણ્વિકતા કહું છું. બરાબર, આણ્વિકતા આપણે જોઈએ. હાલો ધારીએ તો હું એમ કહું મારી પાસે એમોનિયમ નાઇટ્રેટ છે NH4NO2. હવે આ એમોનિયમ નાઇટ્રેટ એક જ અણુ છે આપણો, બરાબર. હવે આ એમોનિયમ નાઇટ્રેટનું હું વિખંડન કરું મિત્રો, બરાબર. વિખંડન કરવું એટલે શું મિત્રો? તો કે એક અણુ હોય તો વિખંડન થશે ને. હાલો આનું વિખંડન કરું, આની પ્રક્રિયા કરું તો આ બે નાઇટ્રોજન છે ની છૂટા પડે N2 અને 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન એટલે પાણીના બે અણુ બને. તો આ પ્રક્રિયામાં તમે જો એક જ તબક્કામાં થાય અને આ પ્રક્રિયામાં કેટલા અણુ ભાગ લે છે? સિંગલ અણુ છે, સિંગલ પ્રક્રિયક જ છે એક. એટલે કહેવાનું કે એમોનિયમ નાઇટ્રેટનું વિખંડન થાય અથવા વિઘટન થાય અને નાઇટ્રોજન અને પાણીનો અણુ છૂટો પડે ત્યારે આમાં એક અણુ પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે આ એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા. બરાબર મિત્રો. હવે બીજું એક ઉદાહરણ લો. 2HI નું વિઘટન થાય, બરાબર. H2 અને I2 છૂટા પડે. તમે જો અહીં કેટલા અણુ છે? HI નો એક અણુ નથી હો ભાઈ. આ HI હાઇડ્રોજન આયોડાઇડ એક નથી, એવા બે અણુ લેવા પડે. કેમ? તો કે તો જ H2 અને O2 છૂટા પડે. તો અહીંયા બે અણુ ભાગ લે. હવે ભાગ લેતા બે અણુ અહીંયા સરખા છે. સરખાઈ હોય સરખા ન પણ હોય એની યાર કોઈ જરૂર નથી. તો આ જ પ્રક્રિયા ઉલટી લખો, આ બેને ભેગી પ્રક્રિયા તરીકે લખો નાની, કારણ કે આ તો પ્રતિવર્તી છે. તો એ દ્વિઆણ્વીય જ બનશે કારણ કે એમાં બે અણુ છે, બરાબર. એટલે આમાં કેટલા અણુ પ્રક્રિયામાં ભાગ લે? નિપજ નહીં ગણવાની. તો તમે કહેશો બે અણુ ભાગ લે. જે પ્રક્રિયામાં બે અણુ પ્રક્રિયામાં ભાગ લેતા હોય ને એને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. એટલે આ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. બહુ સિમ્પલ છે, બરાબર. જે પ્રક્રિયામાં બે કરતા વધુ અણુ પ્રક્રિયામાં ભાગ લે, ધારો કે 3 અણુ પ્રક્રિયામાં ભાગ લે તો એને આપણે શું કહીએ છીએ? ત્રિઆણ્વીય. દાખલા તરીકે તમને કહો NO વત્તા O2 આ બે ભેગા થાય એટલે NO2 બને. સંતુલન કરો. જો અહીંયા 1 ને 3 ઓક્સિજન છે, અહીંયા ખાલી 1 2 છે. એટલે અહીંયા તમે ડબલ કરશો, અહીંયા ડબલ કરશો એટલે 2 નાઇટ્રોજન 4 ઓક્સિજન આવી ગયું બધું. તો અહીં કેટલા અણુ ભાગ લે જોયું? NO ના 2 અને તત્વોમિતીય સંતુલન કર્યા પછી જોવો તો NO ના 2 અને ઓક્સિજન નો 1. એટલે આ પ્રક્રિયાને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. એટલે ખાસ યાદ રાખો કે જો એક જ પ્રક્રિયક એક જ અણુ વિઘટન પામી અને નિપજ બનાવતો હોય એક આણ્વીય કહેવાય. બે અણુઓ એક સાથે અથડામણ અનુભવી અને નિપજ આપતા હોય તો દ્વિઆણ્વીય. 3 અણુઓ એક સાથે અથડામણ પામી અને ટૂંકમાં એક સાથે જ હોવું જોઈએ. એટલે સરળ પ્રક્રિયા હોવી જોઈએ એક જ તબક્કામાં. તો આ એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય પ્રક્રિયા છે. મિત્રો 3 અણુ કરતા એમ કહેવાય છે કે આ 3 અણુનું એક સાથે અથડાવવું ને આ ક્રિયા પણ પ્રમાણમાં મુશ્કેલ છે. આ ક્રિયા પણ પ્રમાણમાં મુશ્કેલ છે. મતલબ કે 3 થી વધુ અણુઓ, 3 થી વધારે પ્રક્રિયકો, અણુ અથવા એમ લખું પ્રક્રિયકો એક સાથે અથડામણ અનુભવતા નથી. મતલબ એવો જો કે 3 કરતા વધારે અણુ હોય ને
તો એ જટિલ પ્રક્રિયા હોય, એ એક કરતા વધુ તબક્કામાં થતી હોય, એટલે એ કોઈ દિવસ સરળ પ્રક્રિયા હોય નહીં. અને સરળ પ્રક્રિયા ન હોય, એક કરતા વધારે તબક્કામાં થતી હોય મિત્રો, તો આપણે એની આણ્વિકતા નક્કી કરી શકતા નથી. ઓકે, એની આણ્વિકતા આપણે નક્કી ના કરી શકીએ. આ એક ખાસ સમજવાનું છે. એક ઉદાહરણ આપું, હું અહીં લખતો નથી, ઉદાહરણ બહુ મહત્વ નથી, પણ આપ્યું છે KClO3 6Fe SO4 3H2SO4 ટોટલ 10 અણુઓ છે. તો હું એ 10 અણુએ કહેવાય ના ભાઈ, એ 10 અણુઓ છે, પણ પ્રક્રિયા દ્વારા સાબિત થયું છે કે આ પ્રક્રિયા હકીકતમાં ઘણા બધા તબક્કામાં થાય છે. એટલે એને આપણે કોઈ દિવસ આવી પ્રક્રિયાને આપણે કોઈ દિવસ આણ્વિકતા નક્કી કરી શકતા નથી. બરાબર? એક ઉદાહરણ આપું એવું હું તમને, ધારી લો કે અહીંયા એક પ્રક્રિયા આપું છું તમારી સામે, 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડના બે અણુઓ હું 7 સીધું લઈ લઉં, આયોડિન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે તો પાણીના બે અણુ બનાવે અને ઓક્સિજન છૂટો પાડે. સંતુલન કરવું પડે, નહીંતર તમને એમ થશે કે એક ઓક્સિજન છૂટો પાડ્યો છે, પાણીનો એક અણુ એક ઓક્સિજન છૂટો ન પડે, કારણ કે વનાફ ન લખી શકાય. તો બે હાઇડ્રોજન પેરોક્સાઇડ ભેગા થાય અને પાણી બને, વિઘટન થાય આયોડિનની હાજરીમાં. આ મૂળ પ્રક્રિયા છે. પણ જ્યારે બતાવવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રક્રિયા જે છે ને એ ક્યાં, તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ અહીંયા ભાગ લેતા અણુઓ બે છે. હવે તમે જુઓ, પણ વાસ્તવમાં આ પ્રક્રિયા છે ને એ આ રીતે નથી થતી. એ એક તબક્કામાં ની બે તબક્કામાં થાય. કઈ રીતે? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડનો એક અણુ પહેલા આ ઉદ્દીપક આયોડિન આયન સાથે જોડાય છે. ઉદ્દીપક આયોડિન સાથે જોડાય છે એટલે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણી બને અને હાઇડ્રોજન પેરોક્સાઇડે જે એક ઓક્સિજન ગુમાવ્યો એ આયોડિન સાથે જોડાય અને OI નેગેટિવ અથવા IO નેગેટિવ પ્રકાર છે. IO નેગેટિવ. આ IO નેગેટિવ છે મધ્યવર્તી સ્થિતિ છે. હવે શું થાય તો કે બીજા તબક્કામાં આ બીજો હાઇડ્રોજન પેરોક્સાઇડ આવશે, એ આયોડિન સાથે નહીં, કારણ કે આયોડિન તો એક જ છે, એ આ મધ્યવર્તી સ્થિતિ સાથે જોડાય. મધ્યવર્તી સ્થિતિ કોને કહેવાય ખબર તમને? કે જે ઉત્પન્ન થાય પણ પાછી વપરાઈ જાય, મૂળ નિપજમાં એ પાછી વપરાતી નથી. એટલે એ આની હારે જોડાય અને અહીંયા ફરીવાર એક ઓક્સિજન દૂર થાય અને જે બીજો ઓક્સિજન બહાર આવે ને એ તરત આયોડિનને કહે ભાઈ થોડી વાર માટે જે ઓક્સિજન લાવ્યો તે લાવો મારા ભાઈને. એટલે ત્યાંથી આ ઓક્સિજન અહીંથી છૂટો કરે, આ અહીંથી છૂટો કરે, એટલે શું થયું? O2 છૂટો થયો અને આયોડિન પાછો ઓક્સિજન ગુમાવે એટલે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે. હવે આ પ્રક્રિયામાં જુઓ તો ફાઇનલ નિપજ આ જ થઈ. એક પાણી અહીંયા આવ્યું, એક પાણી અહીંયા આવ્યું, બે પાણી છૂટા પડ્યા અને O2 છૂટો પડ્યો અને આયોડિન પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયો. આ છે એ નિપજ ન કહેવાય, કારણ કે અહીંયા પાછું એ વપરાય ગયું. તો મિત્રો આ વસ્તુ છે, બે તબક્કામાં થાય છે. એનો મતલબ એવો છે કે આ જટિલ પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા છે એટલે એની આણ્વિકતા નક્કી થઈ શકતી નથી. હા, આની એક વાત તમને કહું, આનો પ્રક્રિયા વેગ નક્કી થાય. કારણ કે પ્રક્રિયા વેગ એટલે શું? વેગ નક્કી કરવાનો છે અને પ્રક્રિયા વેગ હંમેશા કોના ઉપર આધાર રાખે? ધીમા તબક્કા ઉપર. હું તમારી જાણ માટે કહી દઉં કે આ પહેલો તબક્કો ધીમો છે અને બીજો ઝડપી તબક્કો છે. કે ભાઈ વેગનું સૂત્ર હંમેશા વેગ કોના ઉપર હોય આધાર? એક કરતા વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય ને તો વેગ ધીમા તબક્કા ઉપર હોય. મેં તમને ઉદાહરણ આપ્યું છે અને ન આપ્યું હોય તો એક ઉદાહરણ તમને આપું એટલે તમે સમજી શકો. ધારી લો તમે તમારા ઘરે છો, તમે બે ભાઈઓ કે એક ભાઈ ને બેન છો. તમારા ઘરે તમારા કોઈ એક કંઈક નાનું ઘરમાં કંઈક સુધારો કરવા હતો તો કંઈક થોડી ઈટ 100 ઈટ લાવ્યા છે તમારા પપ્પા. ટેમ્પો છે, ટેમ્પો બહાર ઊભો રહ્યો અને તમને કહેવામાં આવ્યું બંને ભાઈઓને કે ભાઈ આ ઈટ છે ને એ આપણે અગાસી ઉપર આપણા ઘરમાં ચડાવવાની છે, ઉપર એક રૂમ બનાવવો છે. એટલે તમે બે ભાઈઓ દાદરા ઉપર ભેગા થાવ, ન થાવ એટલે તમે શું કરશો? એટલે તમે એક આઈડિયા કરશો. તમે તમારા ભાઈને કહેશો ભાઈ તું બહાર ખડકી પાસે જે ટેમ્પો છે એમાંથી ઈટ લઈ અને દાદરા પાસે મૂકી દે, હું દાદરો ચડીને ઉપર મૂકી આવું. એટલે તમે એક કામને બે તબક્કામાં વિભાજિત કરી. તમારો ભાઈ ટેમ્પામાંથી લઈ અને દાદરા પાસે મૂકશે, તમે દાદરા ચડી અને એ ઈટને ત્યાં પહોંચાડશો. બરાબર? પણ સપોઝ ધારી લો કે તમારો ભાઈ પહેલું કામ કરે છે, પહેલો તબક્કો, તમે બીજા તબક્કામાં છો, એને મૂકેલી ઈટ તમે ઉપર પહોંચાડો છો. તમે ધીમા છો એટલે એને 100 ઈટ છે ને એ ટેમ્પામાંથી પેલા દાદરા પાસે અડધી કલાકમાં મૂકી દીધી. અડધી કલાકમાં એને એનું કામ પૂરું કરી નાખ્યું.
અને તમારે ઈ 100 ઈંટને ઉપર ચડાવતા એક તો દાદરે ચડવો પડે છે અને બીજું તમારી સ્પીડ ઓછી છે એટલે એ દાદરો ચડીને તમે 100 ઈંટ પહોંચાડતા તમે કલાક લીધી, તમે 1 કલાક લઈ લીધી, ભલે અડધી કલાકમાં કામ પૂરું કરી નાખ્યું. તો મિત્રો હું તમને એમ કહું કે તમારું કાર્ય સંપૂર્ણ પૂરું ક્યારે થયું કહેવાય? 1 કલાકમાં જ પૂરું થયું કહેવાય ને. મતલબ તમે ધીમા હતા એટલે તમારો સમય જોવામાં આવ્યો, ઓલાએ અડધી કલાકમાં કામ પૂરું કર્યું ન જોવામાં આવ્યું. એનો મતલબ કે કોઈ પણ ઝડપ છે ને એ ધીમા તબક્કા ઉપર આધાર રાખે. મિત્રો આ જ વાત અહીંયા છે કે આ ધીમો તબક્કો છે અને એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. એટલે વેગનો નિર્ણય એના ઉપર આધાર. આ તો બહુ ઝડપી છે. આ તો એમ કે આ મધ્યવર્તી સંયોજન આપો એટલે બીજો આયોડિન તરત જોડે છે. પણ આ જ ન બનતો હોય તો વાર લાગે ને પ્રક્રિયાને પૂર્ણ થતા. બરાબર ને? પહેલી પ્રોડક્ટ જ ન બને તો બીજી પ્રોડક્ટ એનો યુઝ ક્યાંથી કરી શકાય? એટલે આ એના જેવું છે મિત્રો. બરાબર? તો આ ખાસ ધ્યાનમાં રાખીએ કે વેગનું સૂત્ર છે એ આ બંને ઉપર આધાર રાખશે. કેમ? તો કે જે ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો હોય અને વેગ નિર્ણાયક તબક્કો હોય એમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે એક H2O2 છે ને એક આયોડિન છે, સોરી એક આયોડિન, આ બે ઉપર આધાર રાખે. અને એટલે જ આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? બે ઉપર એક એક ઘાત છે. એટલે આ બે પ્રક્રિયાને આધારે લખો તો પ્રક્રિયા ક્રમ કેટલો આવશે? તો તમે કહેશો પ્રક્રિયા ક્રમ એ બંને ઘાતાંકનો સરવાળો, મતલબ 1 + 1. એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આના ઉપરથી તમે શું શીખ્યા મિત્રો? તમે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત શીખીએ કે પ્રક્રિયા ક્રમ 2 તબક્કામાં થતી હોય ને એને લાગુ પડે. પ્રક્રિયા ક્રમ એક એવી વસ્તુ છે કે એને પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ એની કોઈ લેવા દેવા નથી. એ ધીમા તબક્કાના પ્રક્રિયકો ઉપર આધાર રાખતો હોય. એટલે પ્રક્રિયા ક્રમ જટિલ પ્રક્રિયા માટે પણ લાગુ પડે છે. યાદ રાખજો, પ્રક્રિયા ક્રમ જટિલ પ્રક્રિયાને પણ લાગુ પડે છે, જ્યારે આણ્વિકતા ફક્ત સરળ પ્રક્રિયાને જ લાગુ પડે. મતલબ એક તબક્કામાં થતી હોય એને જ લાગુ પડે, આને આણ્વિકતા ન લાગુ પડે. એટલે બેનો હું તફાવત સમજાવું છું. બરાબર ને? અહીંયા તમે પ્રક્રિયા ક્રમ લખો અને અહીંયા તમે આણ્વિકતા લખો તો બેનો તફાવત તમારે કેવો તમે અહીં લખી શકો કે આ જટિલ પ્રક્રિયાને પણ લાગુ પડે. સરળને તો લાગુ પડે છે, જટિલને લાગુ પડે. મતલબ એક કરતા વધારે તબક્કામાં થતી હોય એને લાગુ પડે. ધીમા તબક્કા ઉપર આધાર રાખે. અને આ ફક્ત કોને લાગુ પડે? તો તમે કહી શકો કે સરળ પ્રક્રિયા એટલે એક તબક્કામાં થતી હોય ને એને જ લાગુ પડે. બીજી અગત્યની વાત કે પ્રક્રિયા ક્રમ હોય ને એ શૂન્ય હોઈ શકે. શૂન્ય હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક તો હોય, શૂન્ય હોય, અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક ગમે તે હોય. તમને ખબર છે કે આપણે 1/3 ક્રમની પ્રક્રિયા સાબિત કરી. બધી હોઈ શકે. જ્યારે આણ્વિકતા હંમેશા કેવી હોય? પૂર્ણાંકમાં જ હોય. કારણ કે આણ્વિકતા એટલે પ્રક્રિયાના ભાગ લેતા અણુ. તો પ્રક્રિયામાં એક અણુ ભાગ લે, 2 લે કે 3 દોઢ તો નોંધ લે. એ આપણે દત્તા બનાવ, પણ એ હકીકતમાં વાસ્તવમાં શક્ય નથી. આણ્વિકતા પૂર્ણાંકમાં જ હોય. 1 2 3 4 5 6 7. આ પૂર્ણાંકમાં હોય, અપૂર્ણાંકમાં હોય, શૂન્ય હોય. બરાબર ને? એટલે આ એક વાત ખાસ મિત્રો તમારે સમજવાની છે. બે વચ્ચેનો જે તફાવત છે ને એ તમને સમજાય. બરાબર? ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. આ બધું જ તમારા આણ્વિકતા અને મેં તમને કેનો એકમ 2 બંને સમજાવ્યું છે. એ બંને ટેક્સ્ટ બુકમાંથી તમારે 2 વાર લખવાનું છે, વ્યવસ્થિત પાકું કરવાનું છે. અને બાકી કાંઈ પ્રશ્ન હોય તો મને પાછા તમે કહેશો, પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે મિત્રો, હવે તમને હું કોયડો 4.4 માં પહેલો પ્રશ્ન આપું. આમ તો તમે એમાં જોતા નહીં કે આપ્યો, એના ઉપરથી તમારે પ્રક્રિયા ક્રમ કહેવાનો છે. ખાલી એકમ જોઈને તમે કહી દેજો. બરાબર? આ આપણું આપણી હેલ્પ છે. ઓકે મિત્રો.